વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. એકલવ્ય એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર ન્યુક્લિયર ટેકનોલોજી, પરમાણુ રિલેટેડ, બરાબર, પરમાણુ રિલેટેડ આપણે થોડાક એવા કન્સેપ્ટ ક્લિયર કરવાના છે કે જે એઝ એ બેઝિક ટર્મિનોલોજી વર્ક કરશે, કે જે તમારે પીએસઆઈ અને કોન્સ્ટેબલની એક્ઝામની અંદર બી આ હોઈ શકે, બરાબર. ધોરણ 9 ની અંદર અને ધોરણ 10 ની અંદર આ બે સ્ટાન્ડર્ડ ની અંદર તમારે આ પરમાણુ, અણુ, એના રિલેટેડ થોડા બેઝિક કન્સેપ્ટ આવે છે, બરાબર. તો એના રિલેટેડ થોડી બી ઇન્ફોર્મેશન બેઝિક હશે તો આગળ જતા ઈ કામમાં લાગશે. તો આજે આપણે એના રિલેટેડ જોવાના છીએ બેઝિક ટર્મિનોલોજી ઓફ ન્યુક્લિયર ટેકનોલોજી. રેડી? એમાં સૌથી પહેલા આપણે જોશું ન્યુક્લિયરનું સ્ટ્રક્ચર, મતલબ પરમાણુનું સ્ટ્રક્ચર કેવું હોય છે ને ઈ, બરાબર. તો હવે આપણે જોઈએ કે કોઈ ભી એક તત્વ હશે, બરાબર, એનું જો મારે સ્ટ્રક્ચર, એનો જો આકાર, એની જે ગોઠવણી મારે જોવી હોય, બરાબર, તો સૌથી પહેલા વચમાં આપણે દોરવાનું છે એક ન્યુક્લિયસ, બરાબર. આને શું કહેવામાં આવશે તો કે ન્યુક્લિયસ, જેને ગુજરાતીમાં કહેવાશે પરમાણુ કેન્દ્ર. બરાબર, કે જે આ પરમાણુ કેન્દ્રની અંદર બે વસ્તુ આવેલી હોય. એક છે તમારા પ્રોટોન કે જે ધન વીજભારિત છે, અને બીજું છે તમારા ન્યુટ્રોન કે જે તટસ્થ છે, બરાબર. હવે આ કેન્દ્રની વાત તો થઈ ગઈ. હવે આના પછી તમારે આવે બહારની બાજુ કક્ષાઓ, બરાબર. એની અંદર તમારે કક્ષાઓમાં જોવા જશે આપણે આગળ, બરાબર. તો કે છે, એલ છે, એમ છે, એન છે, એવી કાઇન્ડ ઓફ કક્ષાઓ આવેલી હોય છે. તો આ કક્ષાઓની અંદર શું હશે? તો આ કક્ષાઓની અંદર આપેલા હોય તમને ઇલેક્ટ્રોન, બરાબર. આ જે બાહ્ય કક્ષાઓ કહેવાય, બરાબર, કે જે કેન્દ્રની બાર બાજુ આવેલી હોય એને શું કહેવામાં આવશે? બાહ્ય કક્ષા. અને બાહ્ય કક્ષાની અંદર શું આવેલું હશે તો કે આપણા ઇલેક્ટ્રોન. મતલબ આપણે જોવા જઈએ તો કે જ્યારે આપણે પરમાણુ અથવા અણુનું સ્ટ્રક્ચર, એની ગોઠવણી જોવા જવી હોય, બરાબર, તો એને કેન્દ્રમાં તમારે જોવાનું. કેન્દ્રમાં હશે તમારું પ્રોટોન, બરાબર. કેન્દ્રમાં શું હશે? પ્રોટોન. અને બીજું શું હશે? હારે ન્યુટ્રોન, બરાબર. અને જો એની બાહ્ય કક્ષામાં જોવા જઈએ, બરાબર, તો બાહ્ય કક્ષામાં શું ગોઠવાયેલું હશે તો કે આપણા ઇલેક્ટ્રોન. આ તમારું એક એવું બેઝિક સ્ટ્રક્ચર છે કે જે કોના માટે છે તો કે આપણા પરમાણુ માટે. કે કોઈ બી તત્વ લઈ લઈએ એમાં આટલી વસ્તુ તો કોમન હશે કે કેન્દ્રમાં પ્રોટોન, ન્યુટ્રોન, અને બાહ્ય કક્ષામાં શું જોડાયેલું હશે તો કે તમારા ઇલેક્ટ્રોન, બરાબર. હવે આ તમારે જોવા જઈએ તો આપણે પહેલા જોઈએ કે પ્રોટોન શું છે, ન્યુટ્રોન શું છે અને ઇલેક્ટ્રોન શું છે, બરાબર. તો આપણે એમાં જોઈએ, સૌથી પહેલા વાત કરીએ આપણે પ્રોટોન. પ્રોટોનની વાત કરીએ તો ઈ જે પરમાણુ હશે, બરાબર, એના માટે ધન વીજભારિત પ્રોવાઈડ કરશે, બરાબર. તો હવે અહીંયા તમારે બે વસ્તુ જોવાની છે. એક છે એનો માસ, મતલબ એનો શું કહી શકીએ આપણે? દળ, બરાબર. અને બીજી વસ્તુ તમારે જોવાનો છે એનો વીજભાર. બે વસ્તુ જોવાની છે આપણે અહીંયા. એક છે પ્રોટોન માટે એનો દળ, દળ શું છે ઈ, અને બીજું છે એનો ચાર્જ એટલે કે વીજભાર, બરાબર. તો હવે પ્રોટોન માટે સ્પેસિફિક આપણે જોવા જઈએ, બરાબર, તો પ્રોટોનનો દળ શું હશે તો એમાં છે 1.67 into 10⁻27 kg, બરાબર છે. અને જો એનો વીજભાર જોવા જઈએ તો કેવો વીજભાર હશે? ઈ પોઝિટિવ. રેડી? હવે આપણે બીજી વસ્તુ જોઈએ અહીંયા આપણે ન્યુટ્રોન માટે કે જે કેન્દ્રમાં આવેલું છે. તો સેમ એઝ એનું દળ કેવું હશે કે જે છે ઈ પ્રોટોન જેટલું છે, 10⁻⁻27 જેટલું, બરાબર. આ કેજી માં છે. તમે આને દળની અંદર કોઈ બી માપક્રમની અંદર બી તમે આને કન્વર્ટ કરી શકશો. હવે આનો તમે વીજભાર જોવા જઈએ તો વીજભાર શું છે તો કે કાંઈ નથી, તટસ્થ છે. ક્લિયર? હવે નેક્સ્ટ તમારો કોણ છે? તમારો છે ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન નું આપણે દળ જોવા જઈએ તો એનો દળ છે 9.1 into 10⁻31 kg, કે જે સૌથી સ્મોલેસ્ટ માં સ્મોલેસ્ટ છે, બરાબર. સૌથી સ્મોલેસ્ટ મતલબ પ્રોટોન અને ન્યુટ્રોન કરતા એનું દળ કેવું હશે? સાવ એટલે સાવ નેગ્લિજિબલ. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ, ધારો કે આપણે પ્રોટોન ભેગા કરીએ 1840 જેટલા, બરાબર. ઇલેક્ટ્રોન આપણે ભેગા કરશું અહીંયા 1840 જેટલા, ત્યારે આ કેટલું બનશે તો કે આપણો એક પ્રોટોન. રેડી? એટલે અહીંયા શું જોવાનું છે કે ઇલેક્ટ્રોનનું જે દળ છે એટલે સાવ લો,
બરાબર. હવે તમને કોઈ એમ પૂછે કે કોઈ બી તત્વો હોય એનું પરમાણુ દળ કઈ રીતે નક્કી કરવામાં આવે, તો આમને જોવાનું આવશે આપણું પરમાણુના કેન્દ્ર ઉપરથી. બરાબર. કારણ કે પરમાણુના કેન્દ્રની અંદર જ શું હશે, જે આપણા પ્રોટોન અને ન્યુટ્રોન. બરાબર, કે જેનું દળ શું હશે, વધારે. અને ઇલેક્ટ્રોનના દળની વાત કરવા જઈએ એટલે સાવ નેગ્લિજિબલ, આપણે અવગણી શકીએ ને એવું હશે. બરાબર. હવે જો આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર, તો ઓલરેડી તમને બધાને ખબર હોય ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો હશે, નેગેટિવ, ઋણ. બરાબર. હવે આ ત્રણ વસ્તુ મોસ્ટ આઈએમપી છે જ્યારે તત્વના આપણે સ્ટ્રક્ચર રિલેટેડ અથવા એની ગોઠવણી રિલેટેડ વાત કરતા હોઈએ ને ત્યારે. ક્લિયર? આ એક કાઇન્ડ ઓફ બેઝિક કન્સેપ્ટ છે પરમાણુ અથવા અણુના સ્ટ્રક્ચર રિલેટેડ. હવે નેક્સ્ટ આપણે જોશું હાઉ ઇલેક્ટ્રોન્સ આર અરેન્જ અરાઉન્ડ ધ ન્યુક્લિયસ. હવે જોઈ લીધું કે ભાઈ ન્યુક્લિયસ એટલે કે તમારું પરમાણુ કેન્દ્ર, એની આસપાસ ઇલેક્ટ્રોન, બાહ્ય કક્ષામાં તમારે આસપાસ શું ગોઠવાયેલું હશે, ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. બરાબર. હવે તમને ખબર છે તત્વ આવર્ત કોષ્ટક એટલે કે પિરિયોડિક ટેબલ ની અંદર નંબર ઓફ છે. હવે એમાં આપણે જોઈએ એક્ઝામ્પલ તરીકે કાર્બન. બરાબર. કાર્બનનો પરમાણુ ક્રમાંક, કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6. હવે આપણને ખબર હોવી જોઈએ કે કેન્દ્રમાં આવેલા હોય પ્રોટોન અને ન્યુટ્રોન, અને આ તમારી બાહ્ય કક્ષાઓ. હવે આપણને પૂછ્યું છે અહીંયા કે અરેન્જમેન્ટ જોવાની છે ઇલેક્ટ્રોનની ન્યુક્લિયસની અંદર. બરાબર. તો હવે આપણે જોઈએ કે કેન્દ્રની અંદર તો પ્રોટોન ન્યુટ્રોન આવી ગયા. હવે આપણે ગોઠવવાના કોને છે, તો કે ખાલી ને ખાલી ઇલેક્ટ્રોનને. હવે એક વસ્તુ હજી નોટ કરવા જેવી કે જેટલા પ્રોટોન હશે સેમ એઝ ઇલેક્ટ્રોન હોવાના છે નંબરની અંદર. બરાબર. વેઇટમાં ડિફરન્સ હોવાનો છે, પણ જ્યારે આપણે નંબરની વાત કરીએ, બરાબર, નંબરની વાત કરે છે ત્યારે નંબરની અંદર જેટલા નંબરમાં પ્રોટોન હશે, બરાબર, એટલા નંબરમાં શું હોવાનું છે, ઇલેક્ટ્રોન. હવે આ જે પરમાણુ ક્રમાંક છે 6, મતલબ અહીંયા સમજવાનું જેટલો પરમાણુ ક્રમાંક હશે એટલા પ્રોટોન હશે, મતલબ અહીંયા પ્રોટોન કેટલા થઈ ગયા, 6. સેમ એઝ પ્રોટોન 6 છે તો મતલબ ઇલેક્ટ્રોન ભી કેટલા થશે, 6. આ બેયનું ઇન્ટરેક્શન થાય છે, એના લીધે થઈને જ આપણો જે અણુ પરમાણુ છે, બરાબર, એક્ઝિસ્ટ કરી શકે છે. કોના લીધે થઈને, તો કે ચાર્જના ઇન્ટરેક્શનના લીધે. બરાબર. અપોઝિટ ચાર્જ છે, એક છે ધન, બીજું છે ઋણ. બરાબર. તો આ અપોઝિટ ચાર્જના ઇન્ટરેક્શનના લીધે થઈને, એના આકર્ષણના લીધે થઈને આખો જે અણુ છે એ એક્ઝિસ્ટ કરી શકે છે, સ્ટેબલ કન્ડિશનમાં રહી શકે. બરાબર. હવે આપણે જોઈએ અહીંયા કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6, મતલબ આપણે પ્રોટોન તો અહીંયા 6 હશે. બરાબર. ઇલેક્ટ્રોન કેટલા ગોઠવવાના થશે, તો કે 6. તો હવે આની અંદર તમારે જોવા જવાની છે કક્ષા, તો કે ભાઈ પહેલી કક્ષા કહેવાય 1, બરાબર, જેને કહેવામાં આવશે કે. બીજી કક્ષાને કહેવાશે L, ત્રીજી કક્ષાને કહેવાશે M, અને ચોથી કક્ષાને કહેવાશે N. આવી રીતે આગળ ઘણા બધા OP જેવી રીતે ઘણી બધી કક્ષાઓ હોય, પણ મેજર જે યુઝમાં આવતી હોય ને એ આપણે આ 4. બરાબર. આને કહેવાશે શેલ. હવે આ શેલની અંદર એટલે કે કક્ષાની અંદર બીજી સબ કક્ષાઓ વધારે ડિવાઈડ કરીને કક્ષાઓ આવેલી હોય છે. બરાબર. ઈ જોવા જઈએ આપણે તો આવશે S, P, D and F. ક્લિયર? આ સુધી પેલા છે કક્ષાઓ એટલે કે K, L, M, N. બરાબર. ઈ કક્ષાઓની અંદર વળી પાછું સબ ડિવાઈડ થઈને બીજી કક્ષાઓ આવેલી હોય છે, S, P, D, F, G. એવી રીતે આગળ ફર્ધરમોર જેમ આપણે પરમાણુ ક્રમાંક વધતો જાય, ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જશે, એમ આગળ તમારી કક્ષાઓ ભી નંબરમાં વધતી જશે. બરાબર. હવે આપણે જોવા જઈએ તો કેટલા ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં સમાશે. K ની વાત કરીએ, બરાબર, ત્યારે K ની અંદર 2 ઇલેક્ટ્રોન હશે. સેમ એઝ L ની વાત કરીએ તો L કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે, તો કે ભાઈ 8. હવે આપણે M ની વાત કરીએ, ત્રીજી કક્ષા આપણી, ત્રીજી કક્ષાની અંદર હશે આપણા 18 ઇલેક્ટ્રોન, અને સેમ એઝ જો N ની વાત કરીએ તો N ની અંદર હશે આપણા 32 ઇલેક્ટ્રોન્સ. બરાબર છે? ઓકે. હવે આટલા ઇલેક્ટ્રોન તો છે. હવે તમારે જોવાનું છે કે જે આપણે સબ કક્ષાઓ કીધી છે, સબ શેલ, બરાબર, ઈ સબ સેલ ની અંદર કેટલા ઇલેક્ટ્રોન, મતલબ સબ સેલ હશે તો કેટલી સબ સેલ હશે ઈ જોવાનું છે. તો હવે S ની વાત કરીએ, બરાબર, S ની વાત કરશું આપણે તો S ની અંદર કેટલા હશે, તો કે ભાઈ એક જ સબ સેલ હશે. ક્લિયર? સેમ એઝ P ની વાત કરીએ તો P ની અંદર કેટલી સબ સેલ હશે, તો કે 3. વધારે નવી ડિવાઈડ કરેલી 3 કક્ષાઓ તમને જોવા મળશે. સેમ એઝ તમે જોવા જઈએ D, બરાબર, તો એની અંદર કેટલી હશે, તો કે 5.
અને જો F ની અંદર જોવા જઈએ તો હશે 7 અને જો G if તમારે પરમાણુ ક્રમાંક વધારે છે મોટો છે તો એની અંદર G બી હશે બરાબર તો એની અંદર કેટલી સબશેલ હશે તો કે 9 બરાબર આવી રીતે કન્ટિન્યુઅસલી સબશેલ્સ ગોઠવાયેલી હોય અને આ સબશેલ્સ ની અંદર તમે જોવા જાઓ એટલે કે 1 મતલબ એક બોક્સ થયું અહીંયા બરાબર જો આપણે બધું ક્લિયર કરીને જોવા જઈએ બરાબર ધારો કે તમારી આ કેલ એલ એમ એન અહીંયા તમારી આ પહેલી કક્ષા થઈ બીજી થઈ ત્રીજી થઈ અને ચોથી થઈ અહીંયા 2 ઇલેક્ટ્રોન થયા અહીંયા 8 ઇલેક્ટ્રોન થયા અહીંયા 18 ઇલેક્ટ્રોન થયા અને અહીંયા 32 થયા હવે આપણે જોવા જઈએ આ સેલ હતી ક્લિયર છે પછી આ સેલ ની અંદર શું હશે તો કે સબસેલ સબસેલ કઈ તો કે ભાઈ S T D F G એમ કન્ટિન્યુઅસલી આગળ ફર્ધર મોર જતી રહેશે હવે જોવા જઈએ તો કે આ સબસેલ ની અંદર ફર્ધર ઓર્બિટ આવેલી હોય મેં તમને કીધું કે S ની અંદર હશે 1 P ની અંદર હશે 3 D ની અંદર હશે 5 F ની અંદર હશે 7 અને G ની અંદર હશે 9 જો પરમાણુ ક્રમાંક વધારે મતલબ આ આગળ તમારે કક્ષાઓને વધારતું જવાનું હવે તમે જોવા જાઓ બરાબર તો હવે આની અંદર કઈ રીતે ગોઠવવાનું છે આપણે કીધું સબસેલ 1 હશે ત્યાં બરાબર એક ઓર્બિટ હશે તો એક નો મતલબ એક બોક્સ છે અહીંયા સેમ એઝ P માં 3 છે તો 3 બોક્સ હશે 5 છે તો સેમ એઝ અહીંયા કેટલા બોક્સ થઈ જશે 5 બોક્સ અને 7 હશે તો કેટલા બોક્સ થશે અહીંયા 7 બોક્સ અને જો 9 હશે તો કેટલા બોક્સ હશે રેડી વસ્તુ છે એટલી બરાબર આવી રીતે તમારી ઓર્બિટ્સ ગોઠવાયેલી હોય છે હવે તમારે જોવાનું છે કે આની અંદર ઇલેક્ટ્રોન ને કેમ ગોઠવવા આ જે આપણી ઓર્બિટ છે તો આ ઓર્બિટ ની અંદર ઈચ ઓર્બિટ ની અંદર 2 ઇલેક્ટ્રોન મતલબ દરેક ઓર્બિટ્સ છે બરાબર એ બધી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન જોવાના છે આપણે 2 બરાબર હવે આ બધાયને ભેગા કરીને આ થોડું વધારે ડીપ બેઝિક કોન્સેપ્ટ થઈ ગયો તમારો બરાબર આપણે જનરલી જોવાનું છે મેઇન વસ્તુ આ KLMN કારણ કે આ આપણી શું છે જનરલ રેગ્યુલેશનમાં યુઝ કરવાતી કક્ષાઓ બધી બરાબર કે જનરલી જો આપણે નોર્મલ સ્ટાન્ડર્ડ 9 માં 10 માં જોવા જઈએ કે કોઈ ભી આપણે ગવર્નમેન્ટ એક્ઝામ માં જોવા જઈએ તો આટલું બધું ડીપ માં નહીં હોય પણ આ તમારી કક્ષાઓ રિલેટેડ હશે સ્પેસિફિક બરાબર તો હવે આ તમારે યાદ રાખવાનું છે કે K ની અંદર 2 ઇલેક્ટ્રોન છે L ની અંદર 8 ઇલેક્ટ્રોન છે M ની અંદર 18 ઇલેક્ટ્રોન સમાવી શકાય અને N ની અંદર 32 બરાબર આ યાદ રહી ગયું હવે આપણે જોવાનું છે કે આ ઇલેક્ટ્રોન માં કઈ રીતે મતલબ અણુ કોઈ ભી એક લઈ લેશું આપણે તત્વ લઈ લેશું એની અંદર આ ઇલેક્ટ્રોન કેમ ગોઠવવાના છે રેડી ઓકે હવે આપણે જોઈએ અહીંયા પોટેશિયમ માટે બરાબર કે જેનો પરમાણુ ક્રમાંક શું છે તો કે 19 આપણે તત્વોને કમ્પેરિઝન કરવાનું છે કે ધારો કે મેં કાર્બન માટે સમજાવ્યું બરાબર કાર્બન માટે એપ્રોક્સિમેટલી આપણે જોવા જઈએ કે 6 છે તો આ તમારું ન્યુક્લિયસ કન્સિડર કરી લ્યો આ તમારી બાહ્ય કક્ષાઓ બે કન્સિડર કરી લ્યો બરાબર ન્યુક્લિયસ ની અંદર શું હશે તો કે ભાઈ ન્યુક્લિયસ ની અંદર તમને જોવા મળશે તમારા પ્રોટોન અને તમારા ન્યુટ્રોન બરાબર છે હવે ન્યુક્લિયસ ની અંદર આ બે વસ્તુ પરમાણુ કેન્દ્રની આ બે વસ્તુ તમે જોઈ લીધી હવે તમારે દેખાડવાના છે ઇલેક્ટ્રોન જો કાર્બન નો પરમાણુ ક્રમાંક 6 છે મતલબ અહીંયા 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે પણ આપણે તો આ નક્કી કર્યું હતું કે ભાઈ જો K L M અને L બરાબર આ તમારી K થઈ આ L થઈ જો ફર્ધર મોર ડિવિઝન થયું હોય તો અહીંયા M આવે અને લાસ્ટમાં આવશે N આવી રીતે કક્ષાઓ ગોઠવાયેલી હોય છે હવે આપણને ખબર છે કે ની અંદર 2 ગોઠવવાના છે ઇલેક્ટ્રોન તો હાલો 6 છે તો એમાંથી 2 અહીંયા ગોઠવી દીધા રેડી પહેલી કક્ષા જે K છે એની અંદર આપણે 2 ઇલેક્ટ્રોન ગોઠવી દીધા છે પણ તો હજી આપણી પાસે કેટલા બચ્યા તો કે 4 બરાબર તો એને કોની અંદર ગોઠવશું તો કે L ની અંદર પણ L ની અંદર સમાય કેટલા તો કે ભાઈ 8 બરાબર છે તો હવે જે 6 બચ્યા છે એને આપણે ક્યાં તો કે L ની અંદર ગોઠવી દઈએ આ પહેલો આ બીજો આ ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો આવી રીતે 6 ઇલેક્ટ્રોન આપણે ગોઠવી દેવાના છે પણ અહીંયા તમે જોવા જશો તો કે ભાઈ L ની અંદર હોવા જોઈએ કેટલા તો કે 8 પણ છે કેટલા 6 મતલબ 2 ઇલેક્ટ્રોન ની થઈ ગઈ કટોતી બરાબર તો અમારે આની પરમાણુ ઇલેક્ટ્રોન ની રચના લખવી હોય બરાબર તો કાર્બન માટે હું ઇલેક્ટ્રોન ની રચના શું લખી શકીશ તો કે 2 અને 6 આ સુધી ડન છે બરાબર હવે આપણે થોડાક એવા લાસ્ટમાં 3 એક્ઝામ્પલ ને એકી સાથે કમ્પેર કરવાના છે બરાબર તો એકી સાથે ચાલો કમ્પેર કરીએ
જોવાનું છે આપણે પોટેશિયમ માટે પહેલા, બરાબર. પોટેશિયમ માટે જોઈએ, બરાબર. તો પોટેશિયમ નો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે ભાઈ 19, બરાબર. તો ચાલો આપણે પહેલા ન્યુક્લિયસ દર્શાવી દઈએ. ન્યુક્લિયસ ની અંદર આપણે દર્શાવવાના છે પ્રોટોન અને ન્યુટ્રોન. પરમાણુ કેન્દ્રની અંદર આ બે વસ્તુ દર્શાવી દીધી. હવે પહેલી કક્ષા, બીજી કક્ષા ડ્રો કરીએ, ત્રીજી ડ્રો કરીએ. ડન. હવે આની અંદર તમારે દર્શાવવાનું શું છે? તો કે ભાઈ ઇલેક્ટ્રોન કેટલા? તો કે 19, બરાબર. આપણને ઓલરેડી ખબર છે, આ સાઈડમાં લખી દઉં કે L માં 2 દર્શાવશું, K માં 2 દર્શાવશું, L માં દર્શાવશું 8, M માં દર્શાવશું 18 અને N માં દર્શાવશું 32. મતલબ આટલા ટોટલ કાઉન્ટમાં થવા જોઈએ. રેડી? હવે અહીંયા આપણે દર્શાવીએ 19 છે તો 2 અહીંયા દર્શાવી દઈએ. રેડી? પછી બીજી જે કક્ષા છે તમારી L, એમાં 8 દર્શાવવાના છે. 1, આ 2, 3, 4, 5, 6, 7 અને 8, બરાબર. તો આ ટોટલ 10 થયા. હજી આપણે તો 9 દર્શાવવાના છે, બરાબર. તો 9 દર્શાવવાના છે ને આપણને ઓલરેડી ખબર છે કે ભાઈ M કક્ષાની અંદર 18 છે. પણ અહીંયા થોડાક છે ને રૂલ્સ રેગ્યુલેશન આવશે. ધારો કે આપણે K ની અંદર 2 દર્શાવી દીધા, બરાબર છે. L ની અંદર આપણે દર્શાવવાના છે 8, ઈ ભી આપણે કમ્પ્લીટ કરી લીધું. હવે M ની અંદર 18 છે, પણ અહીંયા એક રૂલ લાગુ પાડવાનું છે તમારે, બરાબર. રૂલ કઈ રીતે? ભલો 2 દર્શાવી દીધા, 8 દર્શાવી દીધા. હવે જ્યારે આ ત્રીજી કક્ષા જે M છે એની અંદર, એટલે કે તમારી બાહ્ય કક્ષા છે એની અંદર જ્યાં સુધી 8 ફિલઅપ ના થઈ જાય ને, બરાબર, 8 થી વધારે તમે ઇલેક્ટ્રોન એના અંદર ફિલ ન કરી શકો. પણ ક્યાં સુધી નહીં કરી શકો? જ્યાં સુધી આ N છે N ની અંદર 2 ઇલેક્ટ્રોન નો આવી જાય ત્યાં સુધી. સમજાણી વસ્તુ? પહેલામાં આ K માં 2 ફિલ કરી દીધા, પછી અહીંયા M માં 8, સોરી L માં 8 તમે ફિલ કરી દીધા, અને ફરી પાછા તમારે M કક્ષા છે એની અંદર 8 ફિલ કરી દીધા. હવે તમે આને 9 નો ફિલ કરી શકો, બરાબર. એના માટે એક રૂલ છે કે જ્યાં સુધી આ N ની અંદર 2 ઇલેક્ટ્રોન નો વયા જાય, બરાબર, ત્યાં સુધી તમે આની અંદર આ આઠડાથી આગળ વધારી ન શકો એકે ઇલેક્ટ્રોન ને, બરાબર. મતલબ તમે અહીંયા 2 ફિલ કરી દો, બરાબર. પછી વળી પાછું તમારે શું કરી નાખવાનું? બાકીના જે વધારાના ઇલેક્ટ્રોન છે આમાં દર્શાવી દેવાના, 9, 10 એમ આગળ ફર્ધર મોડ, જ્યાં સુધી 18 થઈ જાય નહીં ત્યાં સુધી. મતલબ 18 થઈ જશે ત્યાં સુધી તમે અહીંયા ફિલ કરશો. અને પછી જો ઇફ વધારે પરમાણુ ક્રમાંક છે તો તમારે 3 થી અહીંયા ચાલુ કરવાના. રેડી? 3, 4 જ્યાં સુધી ક્યાં? તો કે 32 નો થઈ જાય ત્યાં સુધી. આ એક બેઝિક રૂલ છે તમારે ઇલેક્ટ્રોન ને જો એની બાહ્ય કક્ષામાં દેખાડવા હોય ને ત્યારે, બરાબર. અહીંયા આપણે 10 થઈ ગયા છે, હવે 9 દર્શાવવાના છે. મતલબ આ બધી કક્ષા જે 12 ની તમને M દીધી છે એની અંદર આપણે 9 ઇલેક્ટ્રોન દર્શાવી દીધા, બરાબર. પણ અહીંયા આપણે લાગુ કેટલા પાડવાના? તો કે ઓન્લી ને ઓન્લી 8. તો બાકી વૈધો ઈ એક ઇલેક્ટ્રોન ક્યાં નાખશું? તો કે ભાઈ જ્યાં 12 ની બાજુ હજી એક કક્ષા હોય જેને કહેવાય N, બરાબર. એની અંદર તમારે કેટલા ઇલેક્ટ્રોન નાખવા પડશે? તો કે ભાઈ 1 ઇલેક્ટ્રોન, બરાબર. મતલબ આનું તમારે ઇલેક્ટ્રોન ની રચના જોવા જાવી હોય તો કેવી થશે? તો કે પહેલા 2 K ની અંદર, પછી L ની અંદર આવશે 8, M ની અંદર આવશે 8 અને N ની અંદર કેટલા આવશે? તો કે 2, બરાબર. આવી રીતે ગોઠવવાની થશે. સેમ એઝ આવી રીતે તમે કેલ્શિયમ નું જોઈ શકો. કેલ્શિયમ નો છે 20, બરાબર. એનો પરમાણુ ક્રમાંક છે 20. તો અહીંયા શું થઈ જશે? તો કે ભાઈ 2, 8 તો છે જ, અહીંયા તમે 8 ફિલ કરી લ્યો, બરાબર. પછીનો જે વધારાનો ઇલેક્ટ્રોન 2 બચ્યા છે તો એને તમારે કેમાં ફિલ કરવાના છે? N ની અંદર. સેમ એઝ લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ સ્કેન્ડિયમ માટે, બરાબર. એની માટે જોશું એક્ઝામ્પલ. તો એનું શું આવશે? તો કે 21. એનું જો તો એનું કઈ રીતે ફિલઅપ થશે? તો કે ભાઈ જો એના 2 તો ફિલ થઈ ગયા એના પછી, બરાબર. હજી એક ઇલેક્ટ્રોન તમારે ફિલ કરવાનો છે તો ઈ ક્યાં ફિલ કરશો? તો કે ભાઈ અહીંયા 2, 8, 9 અને 2. મતલબ હવે જો 21 થી વધારે જે પરમાણુ ક્રમાંક જાતા રહે તો મતલબ ફિલ ક્યાં કરવાના રહેશે ઇલેક્ટ્રોન? તો તમારે M ની અંદર. ઓકે મિત્રો, તો આયા સુધી આપણે બેઝિક ટર્મિનોલોજી જોઈએ. નેક્સ્ટ પાર્ટ ની અંદર તમારે વધારે પડતી એટમ, મોલેક્યુલ્સ છે, બરાબર, એટોમિક નંબર કોને કહેવાય એટલે કે પરમાણુ ક્રમાંક, પરમાણુ દર, એના રિલેટેડ બેઝિક ટર્મિનોલોજી આપણે પાર્ટ 2 ની અંદર જોશું એકદમ બેઝિક રીતે. ઓકે, થેન્ક યુ.